કામે જાય તો બાય કાંગલા કહેવાય, નવરા ભરે ને એને રાજા કહેવાય. દિલીપભાઈ કે આપણે આઈફોન લઈ આવી હાલ કે મને કે મેં કીધું આપણા કને પૈસા નથી બરોબર. એ તો કે આપણે લખાઈ આવીએ ત્યારે ને પછી રૂપિયા દઈ આવી. મેં કીધું ના એમ નહીં. હેલો વેલકમ બેક માય ન્યુ વિડીયો. કેમ છો બધા? મજામાં છો? બસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ચાય પાણી નાસ્તો કરી લીધો છે ને આપણે જવાનું છે સાઇટ ઉપર. કાલે તો 11 હતી એટલે જવાનું નહીં, આજે તો જઈએ. કેમ કે મોરાભાઈ અને બે ઈરાઈ આવે છે ને, પોથવા જ આવતો નથી, અને પપ્પુભાઈ યાર અને એ બીજો છોકરો એ આવે એટલે આપણે ત્યાં ગેટ એક મારવા જવાનું છે, દૂધ દેરીએ બરાબર. તો જઈએ આપણે, જવાનું ગાડી લઈને જઈએ બરાબર. તો આપણે ચાવી આવી ગયા હાથમાં અને ત્યાં માલ બાલ થોડોક નાખી આવી બરાબર, અને ગાડીમાં ભરીને એટલે ડાયરેક્ટ આજે બપોર પછી કરવા થાય કામ ને કાલે સ્લેબ આપણે ખોલવા જવાની, એટલે ત્યાં કાલે અડધા ખોલવા જાય ને અડધા ગેટ મારી દી એટલે એ કામ થઈ જાય બરાબર. તો ચાલો કન્ટિન્યુ. દિલીપભાઈ કે આપણે આઈફોન લઈ આવી હાલ કે મને કે મેં કીધું આપણા કને પૈસા નથી બરોબર. એ તો કે આપણે લખાઈ આવીએ ત્યારે ને પછી રૂપિયા દઈ આવી. મેં કીધું ના એમ નહીં, પેલા કીધું રૂપિયા આવે ને પછી જાય બરોબર. એમને જવાય નહીં, જવાય એમને જવાય માં સિવાય એમને ના જવાય. તું કેમ નવરો આજે? તો જાઓ ટિફિન માં જોઈએ, ટિફિન માં આમ લગતું છે પાસે જે રીડ બોલતો આજે લે ગારે જો. હા મોજે મોજ છે ને, પણ જેલે ડાકો જેવો લાગે ને, જેલે મૂસું એ તો મારા ભાઈ કામે જાય તો બાય કાંગલા કહેવાય, નવરા ભરે ને એને રાજા કહેવાય. લઈલા લે અને માને હું 5 દી કામે ને હું અટકી રહ્યું લે 5 દી કામે ને હું અટકી રહ્યું લે. માણે કેમ હાલે કઈ ખબર નહીં પડતી લે. મારે 5 દી તો હાલવા જોઈએ ને, 5 દી ખોટી વાત છે. 5 દી તો હાલવા જોઈએ ને. ટ્રીક મને સમજાવો ને, ટ્રીક કઈ છે? ટ્રીક એટલે એ પ્રમાણે ટ્રીક અમે ક્યારેક વાપરીને એમ હે દાદા. એટલે ક્યારેક 5 દી મારે કામ ઓછું હોય ને તો મારે આમ ગીચો ખાલી કરો તો થઈ જાય ને, મજા નથી આવતી કે ખોટી વાત છે. રોલ ફરી જાય કે આમ રોલ નહીં ફરતો કે આમ જો રોલ નહીં ફરતો. કરવું શું તમે કેવાય કરી બરોબર. હાલો બેરુભાઈ હાલો ભલે ભાઈ ભલે ભલે હાલો જાય. હાલો નવીનભાઈ આવી ગયા હે ને આપણે નીકળી ગયા સાઈડ ઉપર જવા માટે તિરુપતિમાં. આપણે બીજી જગ્યાએ માલ નાખવા જવાનો હતો. 2 જણા આપણે 2 ભાઈ નાખ્યા છે માલ. અમે 3 જણા અહીંયા કામ કરશે. પોતુબાજ આવ્યા નથી ને કદવારે આપણે કામ થોડુંક વધારે થાત બરોબર. તો સાઈડ મારવાનું કરી ચાલુ તિરુપતિમાં, સાઈડ સ્લેબ મારવાનું કરી ચાલુ. તો 7-8 બધી સ્લેબ ભરાઈ જાય તો રૂપિયા લેવા થાય તો બધાને દેવા થાય ને યાર, ને કે રૂપિયા વાળે ક્યાંકથી ઉપાડીને દેવા જોઈએ. અને મજૂર તો વધારે માંગે શું કરું કે 2-4 હજાર વધારે માંગીને દેવા પડે ને યાર, 12 મહિનાનો તહેવાર બરોબર. તો ચાલો નીકળી ગયા આગળ આસ્તે આસ્તે કામ ઉપર જવા માટે, મજૂરી કરવા માટે. તો આવી ગયા સાઈટ ઉપર ને આપણા કને હવે 5 દિવસ વધ્યા, 4 દિવસ આ રહી અને 5 દિવસ ઓલા 9 દિવસ ટોટલ વધ્યા. અને આપણે આ સ્લેબ મારવાની છે બરાબર. જો એક આ સ્લેબ છે, આ સ્લેબ પૂરી કરવી જોઈએ અને બધાને દેવું શું ને કરવું શું બરોબર ને વાપરવું શું. ટીકડા છે ને ટીકડા જો મોરજી મામા ચડી ગયા ટોટી લેવલ કરવા બરાબર. 4 દી આ અને 5 દી પછી 9 દી ટોટલ વધે છે. એમાં 1 દી ખોલવા જવું જોઈએ ત્યાં, એટલે 8 દીમાં સ્લેબ કમ્પ્લીટ કરવી પડશે. એટલે ટીકડા છે ને બનાવે છે બરાબર. મોરજી મામા ટીકડા મારે આજ ઘણા બનાવવા થાય. મેમ્બર એક વધી ગયું કે આ વારે મેમ્બર એક વધી ગયું છે એટલે બરાબર. ચાલો કરીએ કામ ને આપણે પછી ત્યાં જઈ કોલમ નેટ મારવાનો, ત્યાં કેટલો માલ જોશે શું જોશે જોઈ આવી બરાબર. ને પછી ત્યાં માલ નાખી આવી થોડોક. ચાલો મૂળજી મામા એમ કે 5 દીમાં તને સ્લેબ પૂરી કરી દઉં કે બરાબર. બાકી સ્લેબ ભરાઈ ગયા પછી ક્યાંક કરવું છે એમ કે એ કેમ થાય થઈ ગયા હાલો ચાલો કર્યું કામ ચાલુ આસ્તે આસ્તે. અને આપણે જઈએ હવે ત્યાં એક જગ્યાએ ગેટ બેટ મારવાનો તો ત્યાં આપણે હે ને ઓલી કેટલું સામાન જો શું જોઈએ એ બધું જોતા આવી ગાડી એટલે લઈએ આપણે સામાન ત્યાં થોડું ઘણું લઈ જવા માટે તો બરાબર. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આવ્યા હતા આપણે અહીંયા ગેટ મારવાનો છે બરાબર. એ માલ સામાન ચેક કરવા આવ્યા છીએ. ગેટ આવી ગયો છે, ગેટ પડ્યો છે ને અહીંયા ગેટ મારવાનો છે. ચેકઅપ કરી આવીને કીધું કેટલો માપ છે, કેવડો ગેટ છે બધું બરાબર. તો પછી આપણે અહીંયા નાનો મારવાનો છે અને આનું આપણે કામકાજ ઉપરનું આપણે જ કર્યું છે. આ બાથરૂમ ને આ બધું બરાબર, સજાન લેન્ટર એકદમ બધું બરાબર. આપણે ચેકઅપ કરી લઈ શું આવે શું નથી આવતું, માલ સામાન કેટલો જોવે છે. તો પછી આપણે ગાડી હું ત્યાં તિરુપતિમાં લઈ આવ્યા છીએ. તો પછી ફરી આવી માલ બરાબર. ગેટ કાંક આવડો છે 7 ફૂટનો, અહીંયા માલ લઈ આવી બરાબર. ચાલો જઈએ ને માલ લઈ આવી. કામકાજ ચાલુ છે આપણું એકદમ જોરથી. મોરજી મામા કામકાજ કરી રહ્યા બરાબર. આપણે આ સ્લેબ છે ને આ કેટલી 700-800 1000 2000 ફૂટ, 2000 તો નહીં પણ 1000 ફૂટ જેવી થઈ જાય. આપણે આટલી પૂરી કરવાની છે બરાબર.
હાથમ પહેલાં એટલે કે કટાડો થશે. આ બાજુ પણ ચોડાઈ બાકી છે બરાબર. અને આમાં થોડોક બે ટેકા આડાવાળા બાંધેલ પડ્યા ખોલી વાળા અને પછી આપણે લઈ જઈએ આપણે ત્યાં ગેટ મારવાનો છે ત્યાં બરાબર. તો ચાલો ખોલી લઈએ. આમાં બે ટેકા આડાવાળા બાંધેલ પડ્યા. તિરુપતિમાં સામાન ભરી લીધું છે ને આપણે જાહેરા દૂધ ડેરીએ માલ નાખવા ત્યાં ગેટ મારવાનો છે ટાંકાનો બરાબર. તો એ કામ પણ પૂરું થઈ જાય ને અહીંયા સ્લેબ પણ પૂરી કરવી જોઈએ આપણે એટલે બધી જગ્યાએ ઝપાટો રાખવો જોઈએ. અને પપ્પુ ભાઈ આપણે બીજી જગ્યાએ ટાંકો રાખીએ છે એટલે ટાંકો પણ પૂરો કરવા જવો જોઈએ. કાલે ટાંકે માલ નાખવો જોઈએ. ટાંકો એ 1.5 દિવસનો હોય એ લેવા થાય બરાબર. ટાંકો આપણે પૂરો કરવો જોશે, ગેટ પૂરો કરવો જોશે, કાલે સ્લેબ ખોલવાની છે. બધું કામ ભેગું થયું છે. બધું કામ કરવું તો જોઈએ, કાંઈ હાલશે નહીં બરાબર ને. કે હાથમ આઠમ મજા આવશે નહીં પૈસા વગર બરાબર. ચાલો પહોંચી જઈએ આસ્તે આસ્તે સાઈડ ઉપર આગળ. સામાન ખાલી કરીને નીકળી ગયા પાછા. સામાન ખાલી કર્યું હોય ને વીડિયા બધું ભૂલાઈ ગયું કેમ કે અમુક ટાઈમ ભૂલાઈ જાય કેમ કે નવા આવા છે ને એટલા બધા કાંઈ ફેમસ તો થઈ નહીં બરાબર. આપણે કે મોટા માણસ નથી આમ જોઈ લે. બે ભાઈ ગયા હતા ખાલી કરવા, ખાલી કરીને નીકળી ગયા પાછા. હવે તિરુપતિમાં ગાડી રાખી અને થોડી ઘણી કામકાજ આડું કરાવશે અને પછી ટાઈમસર જાસી આપણે જમવા બરાબર. તો ચાલો પહોંચી જઈએ આપણે તિરુપતિમાં. જલ્દી કામ કરાવી અને સાતમ પહેલાં સ્લેબ ભરાઈ જાય તો વધારે સારું બરાબર. ચાલો પહોંચી જઈએ આગળ આસ્તે આસ્તે સાઈડ ઉપર. ક્યાં જવાનું આપણે? પાંજરાપુરે કલ્યાણપુર જવાનું કામ જોવા જઈ રહ્યા. મેળા તો નક્કી કરી નાખી 1.5 દીનું કામ હે. 15-20 હજાર ઠોકી આવી બરાબર 2 દીના. ચાલો નીકળી જઈએ આગળ. પહોંચી ગયા એ કલ્યાણપુરના પાંજરાપુરે અને અહીંયા પાંજરાપુર બને હેર્યું કામકાજ હજી ચાલુ હોય. અને રિંગમાં વાત કરું ને તો આ રિંગ એકદમ તૈયાર બનાવવા આવે નહીં. આમાં એક અલગ છે રિંગ બધામાં. આમ જો આ અલગ છે એક ને આ અલગ છે આ અલગ છે. પણ આમાં હે ને આ રિંગ જો આ કેવી છે આમ આવી એકદમ આખો રોલ આવે. હું એથી ખાલી આમ પકતો કરીને એટલે આખા પિંજરામાં એમને થઈ જાય. થઈ જાય ને આ પડી જો આ રહી જો આવી રીતના જો આ જો ક્યારે જેટલી લાંબી કરવી થાય એમ છે ને ખાટ ના ખાય નહીં કેમ થાય આમ થાય આમ આવી રિંગ હોય ને આવી રિંગ તો મજબૂત સારી થાય પાછી. આ બધા હરિયા એકદમ ફાઈબરના હે ને વરે નહીં પણ ભંગાય નહીં નહીં ના વરે ના વરે કેટલું તારા બર કરતો ટ્રાય લેતો હમણાં ખબર લે ના વરે ના હાલો જો એક આ પડ્યો રિંગ આ રોલ પડ્યો એક આખો રોલ જો ખેંચ્યું તો આમ થાય જો ખેંચ મૂકી ના દેતો હા મૂકી દે હા એટલે થઈ ગયો ને ભેગો એમ છે. હા બધું ખોલ નાખ્યું લાગે પિંજરા એકાદ બે બનાવીને બરાબર. પહોંચી ગયા આપણે ટાંકો જોવા. ટાંકો મારવાનો છે વાર લાગ્યો. ટાંકો મારવાનો છે 1 દીનું કામ છે આપણે બરાબર. તો મારી ટાંકો નોકરી બોકરીમાં કાંઈ ના વરે ભલે મજૂરી કરવાની થાય બાકી આ કામ કરો બરાબર. આમ જો પપ્પુ અમારે એવું કહેવા માંગે છે કે એના ઘરના એમ છે કે તમે નોકરીમાં લાગી જાઓ તો આમ વ્યવસ્થિત આમ હે ને સારા કપડાં પહેરી અને આમ દુકાને જાઓ તો સારું વ્યવસ્થિત લાગે નહીં પપ્પુ? નોકરી નહીં કરવાની કા? હા એ તો કે 15-20 હજાર ક્યાંક નોકરીમાં લાગી જાય બરાબર. પણ નોકરીમાં આંકડા ભેગા ન થાય ભાઈ અમારા બરાબર. આમ જો ટાંકો જો આવ્યા છીએ આ ટાંકો 1 દીનું કામ છે કમસે કમ 1.5 દીનું કામ લેખી બરાબર. ઊંડો આટલો છે 1.5 દીનું લેખી પણ 1.5 દીમાં જે હોય માલ તો આપણો જ છે ઘરનો બરાબર. જોઈ લઈએ હવે કેટલું છે શું છે બરાબર. ચાલો આટલો ટાંકો છે જોઈ લઈ જાણી લઈ સમજી લઈ મેળા તો કરીએ કાલ ચાલુ બરાબર. તો હાથમ આઠમના વળી કામ આવે ક્યાંક ફરવા જાવ તો વાંધો ના આવે. કેટલું છે હાઈટ? 14 ફૂટ હે ને તો 15 ટેકા કામ આવી જાય ને. હા તો આવી જાય. અંદર 15 ફૂટ જ છે ને કમ્પ્લીટ કે ઓછું નનકું વધારે નથી ને. જોઈ લે ને જરાક એટલે પછી વારે માલ આપણે લઈ આવવો ને એટલો હવરું પડે ને એમ વરે ઓછો વધારે ન થાય એમ બરાબર. આટલો ટાંકો છે કાંક આવડો. રીંગણ ઢગલા પડ્યા જોઈ લે. કોઈને મકાન બનાવવા તો તૈયાર જ લેવાય વાંધો ના આવે. એકદમ તૂટે જ નહીં તો ગમે એટલા હેરાન થવાનું તમે. હરિયો તો કદાચ મશીનથી કપાઈ જાય ને ભંગાઈ જાય બરાબર. ચાલો જઈએ ઘરે. ડાબુડા જોતા આવીએ એક કામ. ડાબુડા આપણે 2 જગ્યાએ કામ જોવા જવાના છે. 2 જગ્યાએ ડાબુડા કામ જોતા આવી 2 નક્કી કરી નાખી તો કરી કામ આસ્તે આસ્તે ચાલુ. ત્યાં વરસાદ એકદમ પાછળ આવે એવું થઈ ગયું. આમ જો કારું ભમર થઈ ગયું પાછળ ચાલુ લાગે ને કામકાજ ચાલુ હોય. આજે સાઈટો બાઈટો લાગી જાય કાલે મેળા ઢાંકી નાખ્યો. ઢંકાઈ જાય ને એકદમ ઢંકાઈ જાય ને
ઓલું એક રૂમ એક આ ને એક આ આગળનું 4000 બરાબર એકદમ ઢંકાઈ જાય પછી એક થોડુંક સજવું આવે પાછળ આ બાથરૂમ આ બાજુ અને આગળ ઓલી બાજુ સજવું આવે બસ એટલું પતી જાય અને 2 દી હાલે લોખંડ તો જલ્દી થઈ જાય પૂરું બરાબર આમ જો રાતનું આમ જો વરસાદ આવે એવું થઈ ગયું ને વરસાદ આની મને 2-4 દી ના આવે ને તો સારું અમારે આ ને હા સ્લેબ થઈ જાય ને તો યાર ટીકડા જેવા થઈ જાય ને ક્યાં આ નોકરી તો છે નહીં અમારે તો વસ્તાનો વરસાદ ભલે ગમે એટલો પડે તો શેઠ તો રૂપિયા દે 7-8 બરાબર હે હા લે ના કે આ મુરાન ટીકડાના કટાડા થાય મુરાન ટીકડાના જડે એની પાસે કે બરાબર ભલે એક દી જ ખાવાય ખાઓ એક દી જ ખાવા બીજા તમારે કોક કરે આવે એવું તો દેવા થાય કોકને બરાબર હા હાલો ચપાટી આટલું કરી નાખી આપણે બોર પછી જઈ મેળ આવે તો ત્યાં ડાબુડે જવાનું કામ જોવા બરાબર તો ચાલો કરજો વરસાદ આવ્યો છે ફૂલ એટલો બધો ખાસ તો નથી આવ્યો પણ પલરી ગયા એટલો આવ્યો છે બરાબર ભૂલજી મામાને મૂકીએ ઘરે આપણે નીકળી ગયા ઘરે જમવા માટે મહેશભાઈને એ બધા નીકળી ગયા ગાડી આપણે સાઈડ ઉપર જ રાખી દઈએ આપણે નીકળી ગયા જમવા માટે